ગિલોડીની વાડીની અંદર સુપર રિઝલ્ટ મળેલું છે. તો આની અંદર જે પ્રોબ્લેમ હતી એની વાત કરીએ તો આ ગિલોડીની વાડીની અંદર ઉત્પાદન ચાલુ હતું, વિકાસ પણ જોરદાર હતો, પણ ખેડૂત મિત્રએ નીચે ખેડ કરી, ટ્રેક્ટરથી નીચે ખેડ કરી તો એના મૂળ તૂટી ગયા. આજુબાજુના જે મૂળ આવે એ તૂટી ગયા અને એ તૂટવાથી જે આ ગિલોડીની વાડી કરીને એ પીળી પડતી હતી, સુકાવા લાગી હતી અને લેબાઈ ગઈ હતી. મતલબમાં કહેવાનો મતલબ આખો છોડવો નરમ થઈ ગયેલો. અને એવા જ સમયે આપણો સંપર્ક થયેલો અને આપણી દવાનું જે સજેશન અમે કર્યું એ દવા એમને વાપરી. ત્યાર પછી આજે 15 દિવસ પછી આ તમે વાડી જોઈ શકો છો, એક નંબરનું રિઝલ્ટ મળી ગયું છે. ગ્રીનરી પણ ચાલુ થઈ ગઈ છે, જે પીળું પડતું હતું એ પણ અટકી ગયું છે. વિકાસમાં પણ જોરદાર છે, ઉત્પાદન પણ જોરદાર ચાલુ છે. વિકાસ તમે ઉપરથી તમે જોઈ શકો છો, ફ્લાવરિંગ તમે જોઈ શકો છો, જોરદાર ફૂટ પકડાઈ ગઈ છે. બરાબર છે. તો ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે ચાલુ વાડી ચાલુ ઉત્પાદન હોય તો એની અંદર જે તમે ખેડ કરો નીચે તો એની અંદર વચ્ચે કરવાની અને થોડી પોચી કરવાની, એકદમ ઊંડી ખેડ નહીં કરવાની. તો આ વાડીની અંદર તમે જોઈ શકો છો અફલાતુન રિઝલ્ટ મળેલું છે. ખેડૂત મિત્ર પણ ખુશ થઈ ગયા છે. જોરદાર રિઝલ્ટ, ઉત્પાદન પણ અત્યારે છે ને એમને 100-150 કિલો ગિલોડા નીકળે છે આની અંદરથી દર ત્રીજા દિવસે. જોઈ શકો છો ગિલોડાનો લાગ પણ, કલર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. એક નંબરની વાડી થઈ ગઈ છે. બરાબર છે. રિપીટ ઓર્ડર પણ આપણી દવાનો આવી ગયેલો છે, થોડા સમયમાં અમને આપવાની છે. તમે જોઈ શકો છો વાડીની અંદર જોરદાર રિઝલ્ટ. તો મિત્રો તમારે પણ આવું જોરદાર અને બેસ્ટ રિઝલ્ટ મેળવવું હોય તો અચૂકથી અમારો સંપર્ક કરજો. પૂરી ટ્રીટમેન્ટથી અને પૂરી માહિતીથી તમને જોરદાર અને બેસ્ટ રિઝલ્ટ મેળવી આપીશું. ક્વોલિટી પણ તમે જોઈ શકો છો એક નંબરની.